એક જણો તમને પેપર લઈને પેપર વાંચતો હતો ને, તો પેપર વાંચતા વાંચતા એની પત્ની પાસે ગયો. જો હું કાયમ માટે કહું છું કે પત્ની સામે ખોટું ડાપણ ન ડોળવું. એ પહેલાંના વખતમાં બેનો ભોળિયું હતી, અટાણે ભોળિયું નથી. બાપુ સાંભળજો, અત્યારે બેનો ભોળિયું નથી, અત્યારે આઈપીએસ અધિકારીઓ છે. લેડીઝ આઈપીએસ અધિકારીઓ એટલું જ નહીં, વડાપ્રધાન બની જાય છે. અત્યારે ભોળિયું નથી, અત્યારે તો પુરુષ કરતાં એ બેનો ચડિયાતી છે. આ બુદ્ધિમાં લા એ તો આપણે જોક્સમાં કઈ બેનું બુદ્ધિ ઓછી, બુદ્ધિ ઓછી હતી ત્યાં એ આખા દેશનું સંચાલન કરી શકે. ભાઈ અટાણે ભણેલ્યું ગણેલ્યું એલા ભાઈ, હા આઈપીએસ અધિકારીઓ છે. હા એ એવું ન માનતા બુદ્ધિ નથી એમ. તે પેપર વાંચતા વાંચતા એની પત્ની પાસે ગયો. વાંચ આમાં વાંચ, તું જઈ હોય તે કહેતી હોય તમે બહુ બોલ બોલ કરો છો, બહુ બોલ બોલ કરો છો. પેપરમાં આવ્યું છે કે પુરુષ છે એ આખા દિવસમાં 24 કલાકમાં 5000 શબ્દ બોલે છે, અને સ્ત્રી આખા દિવસમાં 24 કલાકમાં 10,000 શબ્દ બોલે છે. આ તું જાજુ બોલસ, આમાં તું જાજુ બોલસ, આમાં મારા 5,000 તારા 10,000. આમાં તું ઘણી વાર કહેતી હોય બોલ 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 કરો છો. તો એની પત્નીએ કીધું જવાબ હાજર જવાબી હો, અત્યારે બુદ્ધિ વગરની ન સમજતા. એની પત્નીએ કીધું હા તે બોલે જ ને, અમારે 10,000 જ થાય અને તમારે 5,000 થાય. કે તમારે 10,000 કેમ થાય? થાય જ ને, તમારી જેવા બુદ્ધુ ભટકાઈ ગયા હોય એને એકની એક વાત 10 વખત કેવી પડે, તઈ તમે સમજો એટલે અમારે વધી જાય. તઈ ઓલો ટાઢો પડી ગયો, આને કઈ કહેવા જેવું નહીં. પત્ની સામું કોઈ દી દોઢું ન થવું. હા એ મારી ભલામણ છે. અત્યારની તો નહીં જ એમ. અત્યારે તમે માનો છો એવું નથી બાપુ. હમણાં એક જણો તો મને કહેતો હતો, મને કે ભાઈ પ્રફુલભાઈ આપણે પત્નીને મને કે હું ગમે ત્યારે છેતરી લઉં, આપણે આમ ચપટીનો ખેલ. મેં કીધું હોય નહીં, કોઈ દી નો છેતરાય. અને ઘરે બેન ભણેલા ગણેલા એ ભલે નોકરી ન કરતા હોય તો કાંઈ નહીં, પણ એ તો એ 4 દિવાલમાં બુદ્ધિ તો હોય ને ભાઈ. એ ઘણી વાર એની બેનપણીઓને કહેતી હોય કે પતિને એ કે આપણે ઉલ્લુ બનાવવો હોય એટલે આપણે ચપટીની વાત. એમાં બેણે એક દી ફોન મેસેજ કર્યો એના પતિને ઓફિસે. હા ભરજો આ ધ્યાન આપજો, જોક્સ લાંબો છે, મજા આવશે. મેસેજ કર્યો કે ઓફિસેથી આવો ત્યારે શાકભાજી લેતા આવજો. છેલ્લે બેણે મેસેજમાં એવું લખ્યું કે પાડોશી તમને હાય હેલો કીધું છે. પાડોશીને તમને હાય હેલો કીધું છે. એટલે ઓલે હામો મેસેજ કર્યો એ કે કઈ પાડોશણ? પછી એની પત્નીએ મેસેજમાં કીધું કે એકેય પાડોશણ નહીં, આ તો છેલ્લે મેં પાડોશણનું એટલે લખ્યું કે આના ઉપર મને ખાતરી થઈ ગઈ કે તમે મારો આખો મેસેજ વાંચ્યો છે. પછી ઓલાને એમ થયું કે આ આપણને ઉલ્લુ બનાવે છે તો હું બનાવું. હજુ જો કોણ કોને ક્ષેત્રે એ આમાં આવશે. એટલે ઓલાએ તરત મેસેજમાં કીધું કે ભાઈ તું કઈ પાડોશણની વાત કરસ? તું જે પાડોશણની વાત કરસ એ પાડોશણ મારી ભેગી છે, હું એની હારે છું. તો ક્યાં સૌ? તો કે બરોબર શાક માર્કેટની નજીક. હવે વાતમાં વળાંક આવે છે, આખી વાતનો વળાંક આવે છે. પત્નીએ મેસેજમાં કીધું તમે ત્યાં જ ઊભા રહેજો, હું આવું છું. ખીજાય નો, હું આવું છું, તમે ત્યાં જ ઊભા રહેજો. આ મેસેજ કર્યા પછી 10 મિનિટ પછી પતિએ પાછો મેસેજ કર્યો કે તું ક્યાં છો? બહુ ધ્યાન આપજો, આમાં એક શબ્દ સુકાઈ જાય આખો જોક્સનો મરમ માર્યો જાય. તું ક્યાં છો? તો કે હું રીહમાં આ તમે પાડોશણની વાત કરીને એટલે રીહમાં હું ઈ કે શાક માર્કેટે આવી ગઈ છું અને ધવલ મેડિકલે ઊભી છું. ફોન કર્યો, ધવલ મેડિકલે ઊભી છું ત્યારે. અને તમે ક્યાં છો? બોલો કે હું ઓફિસમાં જ છું. મેં તને ખાલી કીધું તું બધું એ તું ભૂલી જા. હવે તું શાક લઈને ઘીરે જા, મારી પાસે ટાઈમ નથી. એટલે ઓલા પતિદેવે આવું કીધું એટલે પત્નીએ કીધું એક કામ કરો, હું કે રીહમાં ઘરેથી નીકળી ગઈ, એમાં મારું પર્સ લેવાનું ભૂલી ગઈ છું. પછી તો ફોન ચાલુ થયા, મેસેજ બંધ થઈ ગયા. રીહમાં નીકળી ગઈ, પર્સ લેવાનું ભૂલી ગઈ છું, શાક લેવાની તો એક બાજુની વાત રહી, મારી પાસે રિક્ષા ભાડાના પૈસા નથી.
આ રિક્ષાવાળો વાટ જોઈને ઊભો છે, પ્લીઝ જલ્દી આવો, આ શાક માર્કેટે જલ્દી આવો, ધવલ મેડિકલ સ્ટોરે હું ઊભી છું. એમ કરીને બેને ફોન કાપી નાખ્યો. પતિદેવ કે ગાંડી. પાછો એણે ફોન કર્યો. એ કે અક્કલ વગરની, બુદ્ધુ, હરામી, એટલી ખબર ન પડે, પાકીટ લઈને નીકળી, હવે ત્યાં ઊભી રહે, હું આવું છું. ફોન મૂકી દીધો. પતિદેવ ઓફિસેથી 10 મિનિટ પછી ધવલ મેડિકલે આવ્યા. ધવલ મેડિકલે આવીને ચારે બાજુ જોયું અને ક્યાંય દેખાણી નહીં, એટલે એણે ફોન કર્યો. ધવલ મેડિકલ એટલે શાક માર્કેટમાં આવેલા, તો એ જે લેવાનું હતું એ મુદ્દો જ ન્યા. ફોન કર્યો એટલે ક્યાં છો? તો તમે? તો હું અહીં શાક માર્કેટમાં આવ્યો છું, ધવલ મેડિકલે ઊભો છું. અને તું ક્યાં છો? હું ઘરે જ છું, ક્યાંય રિક્ષામાં નથી આવી. હવે તમે શાક માર્કેટે આવ્યા છો, શાક લઈને સીધા ઘરે આવો. શાક લઈને સીધા ઘરે આવો. સાહેબ, નારી તું નારાયણી, ભગવાનને નારીને પહોંચ્યો નથી સાહેબ. આપણે કઈ વાતનો મૂળો? હા, કઈ વાડીના મૂળા સાહેબ? ના, એ અખતરા કરવા જ નહીં. એનું અત્યારે તો બહુ હોશિયાર થઈ ગઈ ભાઈ. મજા છે સાહેબ. હમણાં એક પાગલના હાથમાં હું હલવાઈ ગયેલો. એલા અમુક સમયે દોઢ ડાયું ન થવાય, દોઢ ડાયા થાવ તમે હલવાઈ જાવ. અને કલાકારને પેલા મને હલવાડી દે અમુક તો. એક પાગલના હાથમાં પુસ્તક હતું, 600 પેજનું પુસ્તક. એલા આમ લઈને બેઠો હતો. તમે કીધેલા આ શું છે? અરે મને કે પુસ્તક ગાંડો ને પાગલ. એલા પુસ્તક. મેં કીધું આ પુસ્તક? અરે મેં લખ્યું પુસ્તક, 600 પાનાનું પુસ્તક, મેં લખ્યું પુસ્તક. મેં કીધું આમાં શું લખ્યું? એ કે એક રાજા હતો, એ ઘોડી માથે સવાર થઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. મેં કીધું વાહ 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 વાહ. છેલ્લા પાને લખ્યું છું કે રાજા જંગલમાં પોગી ગયો. મેં કીધું ગજબ કહેવાય. અને બીજા મેં કીધું તે પહેલું પાનું છેલ્લું પાનું લખ્યું, આ વૈશમાં શું લખ્યું? લાય મને જોવા દે, મને વાંચવા દે કીધું. તો મેં વાંચ્યું ને, તો પહેલા પાને લખેલું કે રાજા ઘોડી ઉપર સવાર થઈને બાગડતા જંગલમાં નીકળ્યો. એ જંગલમાં નીકળ્યો ને છેલ્લા પાને લખ્યું હતું કે રાજા જંગલમાં પોગી ગયો. મેં આમ એક પાનું જોતો જાઉં ને, તો એ બધા પાનામાં લખેલું બગડતા. એલા કીધું, હે ગાંડા, આ તારું પુસ્તક કોણ વાંચે? અરે મને કે ભાઈ, આ પુસ્તક ફેસબુકમાં ચડાવી દે, યુટ્યુબમાં ચડાવી દે, અને મારા જેવા કે પાગલ હોય ને વાંચવાવાળા, અકલ મઠા તો હોય જ. અરે મેં કીધું આ કોઈ ન વાંચે. અરે મને કે અટાણે જ એક વાંચે છે. સમજાય એ બે જો ભાઈ. મને પાગલ કીધો. બોલો, મજા છે સાહેબ. અમુક આપણે ઘણી વાર કલાકારે હલવાઈ જાય. હા, મારો એક મિત્ર છે, એણે માલધારી છે, અને એણે ટેમ્પો લીધો નવો. ઓલું આવે ને ભાઈ, ઓલું ભાડા કરવાનો બોલેરામાં પાછળ લખ્યું કે ફેરા માટે મળો, નંબર ફલાણા નંબર. બીજે દી મને મળ્યો ને, તો એ ફેરા માટે મળ્યો, ત્યાં પીસડો મારી દીધેલો. લખાવવાના એણે 500 રૂપિયા આપેલા, અને એની માથે પીસડો મારી દીધો. મેં કીધું 500 રૂપિયા કાલે હજી લખાવ્યું હતું ને આજ મેં કીધું કેમ આ ભૂહી નાખ્યું? મને કે પ્રફુલભાઈ, આમાં દુનિયામાં અકલ મઠા બહુ દાદા. મેં કીધું કેમ? મને કે યાર આ લખાવ્યું ને કાલનું, તેથી આખી રાતમાં એ કે મને કે 70 ફોન આવ્યા કે મારે ફેરા ફરવા. એલા કીધું ફેરા ફરવા ને, આ ભાડાનું છે. મને તમે એ કે ફેરા ફેરવો છો તો 4 ફેરા મને ફેરવી ભૂહી નાખ્યું. બોલ, મજા છે. મારો એક મિત્ર છે ચમન, હમણાં બિચારો માંદો પડ્યો ને, તો 3 દી દવાખાનામાં દાખલ કર્યો. 3 દી રાખ્યો દવાખાનામાં, અને લાકડા જેવું બિલ કર્યું ભાઈ ડોક્ટરે. એવું બિલ આવ્યું ને 4થે દિવસે ચમને ડોક્ટરને પૂછ્યું, હા ડોક્ટર સાહેબ, મને હવે કેમ છે? ડોક્ટર કે તમે હવે રેડી છો, કાલી કે તમે હાલતા ઘરે વ્યા જાઓ. તઈ સમન હું તો કે એ તો હાલતા જ જવું પડશે, રિક્ષા ભાડાને ક્યાં વધવા દીધા છે? હાલ જ જાવ, આમાં કશે જ નહીં, તમને એમાં કઈ વધવા તો દીધા નથી.
મજા છે હમણાં એક દી મારો મિત્ર મને કહેતો હતો, મને કહે પ્રફુલભાઈ આ ડ્રાઇવિંગ માં જે આઠડો કરાવે લાયસન્સ કઢાવવામાં, તો મને કે એ આવું ન કરાવાય, મને કે આઠડો કરવાનો. મેં કીધું કેમ એવું કરાવે ને, સરકારી નિયમ છે. મેં કીધું એ આઠડો કરાવે પછી તમને લાયસન્સ આપે. મને કે નહીં, આઠડો કરાવવાનો જ નહીં, આઠડો નહીં. મેં કીધું શું કરવાનું? મને કે અત્યારે આ દેશની પરિસ્થિતિ પ્રમાણે મને કે એને જ લાયસન્સ આપવું જોઈએ. દેશની પરિસ્થિતિ પ્રમાણે મોટા મોટા ફાટલ ખૂટિયા રાખવા જોઈએ. ગામમાં 7-8 ફાટલ ખૂટિયા હોય, ખુલ્લી ગટરના 7-8 ઢાંકણા હોય, અને એ કે 8 બાયુ એક્ટિવા લઈને જાતી હોય, ડાબો હાથ કાઢીને જમણી બાજુ વળી જાય એવી 8 બાયુ એક્ટિવા વાળી, અને ફાટલ કૂચરા એ કે 8-10 આમ ગાડીઓની વાહે થાય એવા રાખવા જોઈએ. એમાંથી જે હોહરવો નીકળે એને જ લાયસન્સ આપે. આઠડાવાળાને શું છે? અને વાત એ હાજી મારો દીકરો, અમુક તો આ કૂતરા પાછળ થાય, ખૂટિયા વાહે દોડે, એમાંથી જે બચી જાય ને ભાઈ, એ જે પગ ઊંચા કરીને કૂતરા વાહે થાય ને, એ જે ગાડી માથે પગ ઊંચા કરીને ગાડી હાંકવીને એ આઠડો કરી શકે, એ ન હાંકે, એ ન હાંકી શકે, એ આવડા જ હાંકી શકે. હા ખરેખર વાત તારી મેં કીધું મુદ્દાની છે, પણ આપણું માને કોણ ભાઈ? હા એક બેન તો હમણાં નવો મોબાઈલ લેવા હાટું એના ઘરવાળા રે બાયધા. નવો મોબાઈલ એપલનો લા કાંઈ સસ્તો આવે. હા એ એપલનો ફોન લાવે તો આ ઘરવાળાને સપ્પલ ન રહે. એપલનો ફોન તૈયાર આવે, સપ્પલ વગરનો ઘરવાળો થઈ જાય તો એપલ આવે, તે સપ્પલ ન આવે. એ બાયથી બાય એવી ધડાપાટ બાંધી લગ્ન પહેલાં કહેતા હતા તને આમ હાંસવાઈને તેમ હાંસવાઈને, એક એપલનું ફોંડડું કીધું તો લઈ દેતા નથી, અને હું તમે આવો પ્રેમ કરો છો. એવી બાંધીને ઓલાને ટેન્શનમાં હૃદયમાં દુખવા મળ્યું, પડી ગયો, બેભાન થઈ ગયો, દવાખાને લઈ ગઈ. દવાખાને ગયા ને ડૉક્ટર સાહેબે સારવાર કરી, બિલ આપ્યું, બિલ ભરાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પછી ડૉક્ટર સાહેબે બેનને એના ચેમ્બરમાં બોલાવ્યા, ઓફિસમાં તમે આવો. દર્દી ભલે ત્યાં હુતા, દર્દી ખાટલામાં હુતો પતિદેવ. બેન અંદર ગયા ડૉક્ટર પાસે. એટલે ડૉક્ટરે કીધું કે બેને પૂછ્યું ડૉક્ટરને કે ભાઈ શું તકલીફ છે આને? તો કે એને બીજી કાંઈ તકલીફ નથી, પણ તમે એને સારો પ્રેમ આપો, સારું જમવાનું આપો, અને ખોટી બીજી કાંઈ માગણી ન કરો, અને એ જેમ જીવે છે એમ જીવવા દો, અને એની પરિસ્થિતિ પ્રમાણે તમે સમજીને જીવો તો એ 6 મહિના જીવશે, નકર ગુજરી જાય. બેન બારા આવ્યા. પતિદેવે પૂછ્યું શું કીધું ડૉક્ટરે? એ કે ડૉક્ટરે કીધું તમે નહીં જીવો. માંગણી ચાલુ રાખી. માણાને નકરી આશાથી માણા જીવે છે. અપેક્ષાથી જીવો ને તો જિંદગી જીવવાની મજા આવે. અપેક્ષા વધારે કે માણા ઉપેક્ષાથી જીવવું જોઈએ બાપુ. ઉપેક્ષા નથી, અત્યારે અપેક્ષા વધી ગઈ છે. તમે જોજો કોઈ પણ દીકરી હોય એના બાપની ગરીબી સહન કરી લે. અત્યારે કઠણાઈ એવી છે, કોઈ પણ દીકરી હોય એના બાપની ગરીબાઈ સહન કરી લે, પણ કોઈ દીકરી હારે ગઈ હોય તો એના ધણીની ગરીબાઈ સહન નહીં કરે. શું કામ? કડવું સત્ય છે. શું કામ નહીં કરે? કે બાપ બદલવાના ઓપ્શન ન હોય. અડધી વાતમાં સમજી જાઓ છો ને એ બદલ તમને ધન્યવાદ, સલામ. હા, પતિ બદલવાના ઓપ્શન હોય એટલે સહન નથી કરી શકે. પણ બહુ મજા છે સાહેબ. મને એટલે ચાણક્યનું એક વાક્ય બહુ ગમે છે કે જેને તૂટિયાવાળીને સુવાની ટેવ હોય ને સાહેબ, એને કોઈ દી પછેડી ટૂંકી ન પડે. પરિસ્થિતિ પ્રમાણે જીવવાની આદત હોય એને જિંદગીમાં કોઈ દી કોઈ પણ હાથ લાંબો ન કરવો પડે. પરિસ્થિતિ પ્રમાણે જીવો. આ ટૂંટિયું વાળીને હું તો હોય ને, જે ટૂંટિયું વાળીને આવડે એને કદાચ ટૂંકી સાદર હોય ને તો આખો ઢકાઈ જાય. હા, એટલે ચાણક્યનું વાક્ય છે, મજાનું વાક્ય, જીવનમાં ઉતારવા જેવું છે. હા, હમણાં એક બેન એના ઘરવાળાને કહેતા હતા, સાંભળો કે શું છે? એ કે મેં આખા અઠવાડિયાનું ટાઈમ ટેબલ બનાવી લીધું છે, આખા અઠવાડિયાનું. બોલો કે બોલ. એ કે સોમવારે શોપિંગ કરવા જઈશું, મંગળવારે જૂ જઈશું, બુધવારે ફરવા જઈશું, અને ગુરુવારે હોટલમાં જમવા જઈશું. આવું ટાઈમ ટેબલ. ગુરુવારે હોટલમાં જમવા જઈશું, શુક્રવારે આપણે મૂવી એટલે કે પિક્ચર જોવા જઈશું, અને શનિવારે
પિકનિકમાં જાશું. રવિવારનું કાંઈ બોલે ને ત્યાં ઓલો બોલ્યો વૈશમાં કે રવિવારે શનિવાર સુધી ઓલી બોલી, રવિવારે ઓલો પતિ કે રવિવારે લઈ મંદિરે જાવું. એ કે મંદિરે શું લેવા જવું? એ કે કટોરાને જવું છે ને ભીખ માગવા. એટલું બધું કરવું હોય તો ભીખ માગવા જવું પડે, ન્યાય જવું પડે ને. માંગણી ઓછી રાખો સાહેબ. મજા છે સાહેબ. હમણાં નવી નવી વહુ પરણીને આવેલી ને હિન્દી ભાષી હતી ને, એમાં હાહુમાએ કીધું વહુને, વહુ આ તમને રસોઈમાં હું ફાવે? વહુ કાંઈ સમજી નહીં. એટલે છોકરાએ કીધું કે બા તને પૂછે છે કે રસોઈ મેં તુझे क्या क्या आता है. સમજ્યા? બા પૂછે છે રસોઈ મેં क्या क्या आता है. તઈ વહુએ કીધું रसोई में कंटाला आता है, पसीना आता है, चक्कर आता है चक्कर आता है और आलस आता है. ये छोकरो के बा એને રસોઈમાં કંટાલા આતા હે, પસીના આતા હે, ચક્કર આતા હે, આલસ આતા એટલે આળસ આવે છે. તો એ ડોશીમાં કીધું आप इतना आता है तो मर जाना आता है तो मर જા સબલી. એટલું બધું શીખી એના કરતા મરી જવાનું શીખી લે. મજા છે સાહેબ. હા મજા છે સાહેબ. મને આમ તમે જોવો ને તો મને અમેરિકાની સિસ્ટમ બહુ ગમે ભાઈ. હા અમેરિકાની સિસ્ટમ બહુ ગમે. ભલે આપણે અહીંયા ધાર્મિક બધું વધારે છે, અમેરિકામાં ઓછું છે, પણ મને એની એક સિસ્ટમ બહુ ગમે, એની રહેણી કેણીની. કઈ રીતે? અમેરિકામાં કોઈ પણ પતિ, કોઈ પુરુષ બહાર જાય, ઓફિસે જાય, ધંધે જાય, બહાર નીકળે એટલે એમની પત્નીને એ કપાળે ચુંબન કરે. બહુ સમજવા જેવું છે. આમાં કોઈ મર્યાદા તૂટવાની કોઈ વાત નથી, પણ છેલ્લે આનું રહસ્ય ખુલે ને એ જીવનમાં લેવા જેવું છે. કપાળે ચુંબન કરે, કપાળે ચુંબન કરીને બહાર જાય. આપણે અહીંયા અખતરો કરજો, કાંઈ અખતરો કરજો બધા જેટલા બેઠા એ. 2-3 જણા ના પડે નહીં કરવો, એલા કીધું કરો. આપણે અહીં અખતરો કરો ને તો બાયું શું કે ખબર, હવે લબાડ વેળા કરો મને ભાઈલો તમારો પ્રેમ પ્રેમના દીકરા નીકળો આમ શોટ. એલા કીધું રહેવાય. આપણું કોઈ માને નહીં. હમણાં પતિ પત્ની બે 60 વર્ષનું યુગલ એલા. બેનની ઉંમર 60 વર્ષનું, ઓઈલો 60 વર્ષનો પૈણી ગયેલા, અને 20 વર્ષ થઈ ગયેલા, 40 વર્ષ પૈણેલા બે. અને એમાં 20 વર્ષનું લગ્ન થઈ ગયેલા, અને બે રાતના નીકળ્યા. રાતના હાલ્યા જતા હતા ને એમાં ઓલી મળી ડાકણી ભાઈ. હો હામી મળી ડાકણ મળી ને કર્યું ને તો આવડા બી ગયા એટલે કે આજ તો આપણને મારી જ નાખશે. એ ક્યાં આજ કે આપણને આ ચૂડેલ રહેવા નહીં દે, મારી નાખશે. એટલે એની ઘરવાળી ઓલાને કીધું કે પગમાં પડી જાઓ, આના પગમાં પડી જાઓ, પગે લાગી લ્યો. ઘરવાળીને બે પગમાં પડી ગયા, લાકડી પડે એમ પડી ગયા. ચૂડેલ રાજી થઈ ગઈ. હા હા હા, લોકો એ કે મારાથી બેન ભાગે છે અને આવડા મને પગે લઈ ગયા, આને મારે કંઈક દેવું જોઈએ. કે માગી, કે બેનને કીધું માગ, બોલા પત્નીને તારે હું જોઈશ. આવડિયા કે એ કે આખા દેશમાં મારે મારા પતિયારે ફરવું છે. તો ચૂડલે તો આમ ચપટી વગાડીને તો આખા દેશમાં ફરવાની 2 ટિકિટો આવી ગઈ. આમ કર્યું તાલા એમાં કઈ વાર લાગે? આમ કર્યું તો સપટી વગાડી તો 2 ટિકિટો આવી ગઈ આખા દેશમાં ફરવાની. પછી ઓલો પગે લાગ્યો તો ચૂડલે કીધું કે ભાઈ આ ભેગા ભેગી કે આને કાંઈક આપી દઉં. એ કે તું માગ, તારે હું જોઈશ, તું માગી લે. કે આજ હવે અકલ મઠો કે એ કે મારાથી 30 વર્ષ નાની પત્ની. ચૂડલે સપટી વગાડીને 90 વર્ષનો કરી દીધો. ઓલી હાઈટની 90. વિજનભાઈ અરે ઈ ધ્યાન રાખવું જોઈએ. ચૂડલે એક સ્ત્રી છે, માને એ એક સ્ત્રી છે. હા હા, સ્ત્રીની સામે શું માગવું, શું બોલવું એ ખબર પડવી જોઈએ, કારણ કે એ તમારું ન માને. એક સ્ત્રીને સમજી શકે. હા હા, મજા છે સાહેબ. તમે જુઓ આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જ્યારે પરમાણુ પરીક્ષણ કરવાનું હતું ત્યારે અબ્દુલ કલામ સાહેબને હારે મિટિંગ કરી. મિટિંગ કર્યા પછી અબ્દુલ કલામ સાહેબે કીધું અટલ બિહારી વાજપેયીજીને કે ભાઈ આ પરમાણુ પરીક્ષણ આપણે કરવાનું છે. અટલ બિહારી વાજપેયી પરમાણુ પરીક્ષણ કરેલું
ધડાકા કર્યા હતા, બરાબર. એમાં અબ્દુલ કલામ સાહેબે કીધું અટલ બિહારી વાજપેયીને કે વાજપેયી સાહેબ, આ વાત લીક ન થવી જોઈએ કે આપણે આ તારીખે આ વારે આપણે બેએ મીટિંગ કરી અને આ તારીખે આ વારે એટલા વાગે આપણે પરમાણુ પરીક્ષણ કરવાનું છે. ત્યારે અટલ બિહારી વાજપેયી બહુ સારી વાત કરી હતી કે અટલ બિહારી વાજપેયી કીધું કે હમ દોનો તો વાંઢે હૈ, કુંવારે હૈ, વાત લીક કેસે હોતી. પૈણેલા કોઈ દી વાત ન કુંવારા હોય એને વાત કરી, વાત છુપી રહે. જેવું ધારીએ એવું હોતું નથી અને જેવું હોય છે એવું થતું નથી. સાહેબ, એક તાળું નથી ખુલતું ચાવી વિના. છેલ્લે મારી વાણીને વિરામ આપતા કે એક તાળું નથી ખુલતું ચાવી વિના, અહીં બધાને જોઈએ છે મહેનત વિના. એક તાળું નથી ખુલતું ચાવી વિના, અહીંયા બધાને જોઈ છે મહેનત વિના. અરે જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના? જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના? તો નસીબ ક્યાંથી ખુલે સાહેબ સાહસ કર્યા વિના? રાખવો નહીં ક્યારે અહંકાર, સાહેબ કશું થાય નહીં. રાખવો નહીં ક્યારે અહંકાર, કશું થાય નહીં મારા વિના. સાહેબ, અહીં તો આખું આભ ઊભું છે ટેકા વિના. જે પરિબ્રહ્મ પરમાત્માએ આખું આપ ટેકા વગર ઊભી રાખી દીધું એ આપણાથી થાય નહીં. સાહેબ, અહંકાર કોઈ દી રાખવો નહીં. માઠે મીઠી વાત, દિલમાં હોય દગા. મોઢે મીઠી વાત અને દિલમાં રાખે દગા. એવા સાતેય ભવના સગા અમને કોઈ દી હામા ન મળજો સાંભળા. દિલમાં રાખે દગા, એનાથી શેટું રહેવું, આઘું રહેવું, આનંદમાં રહેતા હોય એની નજીક રહેવું અને મોજમાં રહેવું, અલગ ધણીની ખોજમાં રહેવું અને આનંદથી જીવો, હસતા હસતા જીવો, પરિવાર સાથે મોજ મસ્તીથી જીવો અને જિંદગીનું આયુષ્ય વધારો. એ સાથે આજ હાસ્યના કાર્યક્રમમાં આપ સૌ પધાર્યા, મને શાંતિથી સાંભળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા MB ફિલ્મ્સ મનોજભાઈ ભૂપતાણી દ્વારા પ્રસ્તુત આજનો હાસ્યનો કાર્યક્રમ, આમાં ક્યાંય ભૂલ થઈ હોય તો આપનો જાણી ક્ષમા કરી દેશો. એ સાથે આપ સૌને હરિઓમ તત્સત, જય માતાજી, જય હિન્દ, જય ભારત.